નવજોત રંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારી સંસ્થામાં રહેતા તમામ અંજન ભાઈઓ બહેનોને અમારી ત્યાં જ રહી અને લગ્ન ગ્રંથિથી જોડાયા અને પછી ઘણા સમય પછી સંદીપભાઈ ખાંડવી દ્વારા સંસ્થામાં રહેતા તમામ અંજન ભાઈઓ બહેનોને અનલિમિટેડ ઢોસા જમાડવાનો કાર્યક્રમ રાખ્યો છે। એના વિડીયો આપણે જોઈશું અને આજે આપણી સાથે સંદીપભાઈ છે, જેઓ સંસ્થામાં રહ્યા અને એમનાથી શું લાભ થયો તેમના વિશે એમના શબ્દોમાં જણાવશે। હું ખંડવી સંદીપ એક ગવર્મેન્ટ ટીચર છું અને જ્યારે હું ધંધુકાથી મારી બદલી અહીંયા અમદાવાદ થઈ હતી ત્યારે મારે કોઈ રહેવાની વ્યવસ્થા નહોતી ને ઘર પણ શોધવું મુશ્કેલ હતું। ત્યારે મેં જે મારા મિત્ર હતા કાંતિભાઈ તેમને મેં ફોન કર્યો અને એમણે મને આ હોસ્ટેલમાં રહેવાની પરવાનગી આપી હતી અને એ દરમિયાન 2015થી 2019 સુધી હું આ હોસ્ટેલમાં રહ્યો અને મને જે અનુભવ થયો કે જે અહીંયા જે કંઈ બી થાય છે એ બ્લાઇન્ડના હિતમાં થાય છે અને બ્લાઇન્ડને એટલું પ્રોત્સાહન મળે છે અને એમનો જે દાન આવે છે એનો સદુપયોગ થાય છે। એટલે મને દર ફેરી ઈચ્છા થાય છે કે હું જ્યારે બી આવું કોઈ પણ પ્રસંગ કોઈ પણ દાન આપીશ તો હું આ નવજોત અંજન મંડળને જ આપીશ, કારણ કે એ મારા એક વિશ્વાસપાત્ર સંસ્થા છે અને હું હંમેશા નવજોત અંજન મંડળની સાથે જ છું। આજે 8 ફેબ્રુઆરી મારી મમ્મીની પુણ્યતિથિ છે, એ નિમિત્તે મેં આજે અહીંયા અનલિમિટેડ ઢોસાનું આયોજન કર્યું છે। 2019થી મેં આ નવજોત અંજન મંડળમાંથી હું વિદાય લીધી, પણ વિદાય લેવાનું કારણ હતું મારા મેરેજ થયા હતા અને મેરેજ થયા પછી પણ આ સંસ્થા સાથે હું જોડાયેલો છું ને આ મારી દીકરી છે મિષ્ટી અને આ મારી બાજુમાં જે ઊભા છે એ મારા વાઈફ છે નેહલ। મારું નામ દેસાઈ નેહલ છે। મેં MA BEd સુધી અભ્યાસ કરેલો છે અને આ સંસ્થામાં રહીને હું પ્રાઇવેટ જોબ કરતી હતી। જ્યારે અમારી પ્રાઇવેટ જોબમાં આપણી સેલેરી બહુ જ ઓછી હોય છે, એટલે જે બીજી કોઈ હોસ્ટેલમાં રહેવાનું અમને પરવડે એવું નહોતું, એટલા માટે થઈને આ હોસ્ટેલમાં બહુ નજીવી ફીઝમાં અમને લોકોને રાખતા હતા, રહેવાની જમવાની તમામ વ્યવસ્થા આપતા હતા। એટલા માટે અહીંયા રહીને મેં પ્રાઇવેટ જોબ મેમનગરની બ્લાઇન્ડ સ્કૂલમાં ટીચર તરીકે હું જોબ કરતી હતી। ત્યાર પછી 2-3 વર્ષ સુધી હું આ હોસ્ટેલમાં રહી અને ત્યાર પછી 2019માં અમારા મેરેજ થયા અને એ પછી અમે લોકો અહીંયા ભાડે ઘર રાખીને રહીએ છીએ અને અત્યારે 2023માં મેં કોમ્પિટિટિવ એક્ઝામ ઘણી બધી વાર આપી, ત્યારે મને 2023માં સફળતા મળી અને SBI ક્લાર્કમાં હાલ હું કાર્યરત છું અને આ મારી બેબી છે, અત્યારે 2.5 વર્ષની છે। અમને બંનેને આંખનો પ્રોબ્લેમ છે પણ મારી બેબી એકદમ નોર્મલ છે અને કોઈ જ પ્રોબ્લેમ નથી। થેન્ક યુ। અમારી સંસ્થામાં રહેતા એક ભૂતપૂર્વ ભાઈ સંદીપભાઈ ખાંડવી અને નેહલબેન, જે પોતે અંધ છે અને નવજોત અંજન મંડળ પણ અંજનો દ્વારા ચલાવવામાં આવે છે। આજે એમના દ્વારા અમારા જેવા જ અંજન ભાઈઓ બહેનો માટે જે અનલિમિટેડ ઢોસાનો કાર્યક્રમ રાખ્યો છે એ હવે આપણે ચાલુ કરીશું। અત્યારે ઉત્તપમ બને છે અને થોડી વારમાં ઢોસાનો કાર્યક્રમ ચાલુ થશે, તે આપણે જોઈશું। નવજોત અંજન મંડળ સંદીપભાઈ અને નેહલબેનનો ખૂબ ખૂબ આભાર માને છે। તમને પણ જો અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે લોકોએ અમારી નવજોત અંજન મંડળની ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે લોકોએ નથી કરી તે લોકોને હું વિનંતી કરું છું કે તે લોકો નવજોત અંજન મંડળની ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।
ઢોસા ખૂબ જ સરસ છે તેમનો ખૂબ ખૂબ આભાર. हेलो गाइस, मैं राज पंडित और मनी मद्रा डोसा सेंटर से आया हुआ हूँ यहाँ पे डोसा बनाने के लिए। तो आप देख सकते हैं यहाँ पे मैं उत्तपम डाल रहा हूँ, मिक्स उत्तपम। और मिक्स उत्तपम भी गर्मा गर्म रेड कलर का मैं सेक के आपको देता हूँ। ये खाने में बहुत ही टेस्टी होता है। ये आपके सामने मैसूर स्प्रिंग डोसा बन रहा है। पहले हमने डोसा बनाया, इसके बाद में इसमें गार्लिक की तीखी वाली स्पाइसी चटनी डाला। तब चटनी को अच्छे से पातर देंगे, वहाँ तक डोसा मस्त ब्राउन हो जाएगा। उसके बाद इसको पीसेस कर देंगे, फिर इसमें वेजिटेबल डालेंगे और फिर इसमें मसाला डाल देंगे। ये मैसूर स्प्रिंग डोसा आपके सामने तैयार हो गया, गर्मा गर्म। नहीं